મંદિરના કામો થતા હોય, સંસારો દાખલા કરતા હોય, મારા ઘરવાળાના મંદિર કર્યા, સારીપુરના કર્યા, જુનાગઢના મંદિર કર્યા, તે કડકસરથી કર્યા હો. એ કાંઈ એવા તાલામેલ નહોતી બધી. સાક્ષર ભગવાન હતા તો પણ હોના ન ઉગાડ્યું. એ તો હતું એવું જ થાય, જોડી બાગીને કરે. આ સોની સારીપુરનું મંદિર કર્યું તે ક્યાં પૈસા હતા? ક્યાં અમદાવાદ હતું, ક્યાં આફ્રિકા કોઈ નહોતું. લ્યો હતું, કોઈ હતું તે દિવસે ખરું. તો 3 લાખનું મંદિર બાંધ્યું ન બાંધ્યું કહો, જોડી ઉપર માગી લ્યો. એ મોટા ચાલીસો કરી શકે, એ તો ભોમાંથી ઉગાડે. ત્યારે કહેવાનું એવી રીતે સત્પુરુષનો ભગવાન છે, એની જો ટેક રાખીએ તો ભગવાન આપણી સહાય કરે છે. ટેકન મેલે રે તે મરદ ખા જગમાઈ, ત્રિવિધિતા પહેરે કે અંતર ડોલે નાઈ, નિધડક વર્તે રે દૃઢ ધીરજ મનમાં ધારે, કાળ કર્મની રે શંકા દેવે વિસારે, મોડા વેલું રે નિશ્ચય કરી એક દિન મરું. શું કીધું? એટલે આ બેઠા છે, હાથ ફેરથી ખપી જાય. લ્યો આમ જે કે શું ભાઈ લોહી દબાણ વધી ગયું, દબાણ વધ્યું. ઓકે દબાણ વધી ગયું કહો, પણ મોક્ષું કઈ વધી ગયું? દબાણ તો વધી જાય. લ્યો ને મોક્ષું જયારે વધી જાય તે દબાણ ન વધ્યું. તો આ વ્યવહાર એવો છે કે સાનુકૂળ વાળો નથી. સ્વામી વાત વાળી કરતા હતા કે એવા ઊંટના બહેણા જો વ્યવહાર છે. ઊંટ 8 અંગે વાખું નહીં, એમાં 1 અંગેનું પાથરું નહીં. ત્યાં વ્યવહાર ઊંટના બહેણા જેવો છે. કાંઈ સુખ આવે, દુઃખ આવે, અશાંતિ થાય, શાંત વાતાવરણ હોય, એનું કીર્તન સ્વયં બનાવ્યો છે. શાંતિ પમાડે તેને સંત કહીએ, હારે તેના દાસ ના દાસ થઈ રહીએ. શાંતિ પમાડે તેને સંત કહીએ, વિદ્યાનું મૂળ જ્યારે પૂરું ન ભણાવે ત્યારે પંડાનો માર સિદ્ધ કહીએ. લીધું વળાવું ને ચોર જ્યારે લૂંટે તેને સંગેત સિદ્ધ જઈએ. શાંતિ પમાડે તેને સંત કહીએ, હારે તેના દાસ ના દાસ થઈ રહીએ. શાંતિ પમાડે તેને સંત કહીએ, વૈદ્યની ગોળી ખાધે રોગ જ્યારે ઉભો ત્યારે તેને ગોળી સિદ્ધ કહીએ. મારા ગુરુ ને જ્યારે ભૂલ ના ભાગીદાર તેના ચેલાત સિદ્ધ થઈએ. શાંતિ પમાડે તેને સંત કહીએ, હારે તેના દાસ ના દાસ થઈ રહીએ. શાંતિ પમાડે તેને સંત કહીએ. આ કલ્પ વૃક્ષ સેવે જાર દારિદ્ર્ય ઉભું થાય તેને છાંયથી સિદ્ધ જઈએ. રાજાની ચાકરી કરે ભૂખ ન ભાગી. શું કીધું? એ પણ શાસ્ત્રીમાં શું દૃષ્ટાંત આપ્યું હતું કે પહેલા રાજાઓ બળિયા હતા કે કોઈનું દુઃખ ભાંગી નાખતા. તે બધા રાજાઓ પોરબંદરના જે દરિયો ત્યાં ખાવા જાય. તે વખતે મુંબઈ એવું કાંઈ નહોતું, એટલે ઉનાળા દિવસો ત્યાં હવા ખાવા જાય. તો ગોંડલ ઠાકોર, આપણે જુનાગઢ સરકાર, બધા પોરબંદર જૂના ધાંગધ્રા બધા ત્યાં જાય, બંગલા પાંચ. એમ કરતાં નવાબ સરકાર જુનાગઢના ત્યાં ગયા ને પછી એને 2 હોકો પીવાનું થયું. હોકો પીવાનું થયું, હોકો ભર એમ બોલ. પણ કોઈ એના નોકર ઊંઘી ગયેલા, કોઈ જાગે ને. પછી વઠીભાઈ દરબારે સાંભળ્યું ગોંડલ ઠાકોર કે નવાબ હોકો પીવો છે. હોકો કોલસા કર્યા અને બાવળ હોકો પીડ્યો હતો, એમાં તંબુ નાખી ભરીને તૈયાર કરી દીધો. સાહેબ સરકાર લો હોકો, જ્યાં 2 ફૂંક મારી આંખું. કોણ તમ? ગોંડલ નરેશ ગા. તમે હોકા બે મેં બે જાઓ ધોરાજી પગના લખ દો. ધોરાજી પગ હજી ખાઈ લે. 40 ગામ લખી આવી. રાજા અન્નો ચૂંચું રાજા ગણાતા છે. શું કે નથ ખાઈ નથી. 40 ગામ ધામત પર લખી આવ્યા. તો લાખો રૂપિયા ઉત્પન્ન લ્યો. ધોરાજી ને પોરબંદર ને રાણાવાવ ને ઉપલેટા ને ભાયાવદર જે મગફળી લાખો પાકે એ જુનાગઢ લખી દીધું. કહો ત્યાં કહેવાનો સિદ્ધાંત આવી રીતે રાજાની ચાકરીને ભૂખ ન ભાગી તો બાદ શીખમ દાખલો કરવો કે. હવે સ્વામી શું કહે છે? નામને નામી મારા ગુરુએ બતાવ્યું ભાઈ તે તો લખ્યું છે મારે હૈયે. સૌમાં વ્યાપક સૌથી ન્યારા બાપુ એવા પુરુષને જઈએ. શાંતિ પમાડે તેને સંત કહીએ, હારે તેના દાસના દાસ થઈ રહીએ. શાંતિ. આ શાંતિ શું કે આપણા પારાયણ થાય છે, શાસ્ત્રી મારે વાંચે છે. હવે એમાં જો 2 કલાક બેસી જાય, હરિલા કલ્પતો સ્વામીને પ્રિય ગ્રંથ છે. શાસ્ત્રીમાં પણ પ્રિય, જાગા સ્વામી ભગતજી અદાને પણ બધા સદગુરુઓને આ ગ્રંથનો બહુ મહિમા બહુ પ્રિય લાગે ને એ ગ્રંથની કથા પણ જુનાગઢ 12 શું કરાવતા. હવે એ ગ્રંથ આપણે લખાઈને ત્યારે આવ્યો ત્યારે અહીં સહેજે સહેજે મારા વળી ભાગશાળી કે આ દેવજી બાપા ધામમાં ગયા. દેવજીભાઈ ધામમાં ગયા ને અમારા શેઠ બાપા એની પાસે આ પારણ ઉપડી તો આહોનો લાભ મળ્યો. એમાં ઉત્તમ પારણ પાછી. હવે વળી શ્રાવણ મહિનો
ઉત્તમ તહેવાર, ધાર્મિક મહિનો, કોઈ જાતનું દુર્ગુણ નહીં, કોઈ જાતનું ફેલપતું વિવાહ વાજમ નહીં, ઘર નહીં, કારખાના નહીં, કાંઈ નહીં જોવા દો. નહીં શાંતિ વાતાવરણ લ્યો ને વરસાદ પડે વેપાર ઓછા વધતા થાય એટલે એ ટાઢું પછી બધે ટાઢું પડી ગયું. વેપાર મંદા, બીજું મંદું, આ તીવ્ર આ વેગ ઉપડ્યા લોકો કથા હતા. હવે એમાં જો લાભ લઈ 2 કલાક સાંજે ઘરના કામ છોડીને, રાહ લઈને, નોકરી છોકરી આગળ પાછું કરીને એમ જો આ હાર્દિક કામ કરી લઈ